નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધિકારીઓને ટકોર છે। મંત્રી ભાનુબેન પાસેથી શીખવું જોઈએ। હું ટીકા ટિપ્પણીમાં નથી માંગતો, ઉપલા અધિકારીઓ એમને સહયોગ આપે। મંત્રી પાસેથી હું શીખ્યો છું। મંત્રી તરીકે તેમણે રોફ ન બતાવ્યો। મંત્રીએ સાદગીપૂર્વક વાત કરી અને લોકોને ખુશ કર્યા। अधिकारीओए आ भावना केळववी पड़शे। नर्मदाना एकतानगर केवड़िया खाते पोषण माहनी ऊंची उड़ान कार्यक्रम में सांसदे आ टकोर करी छे। कोईने टीका टिप्पणी में हूँ मानतो नथी, पण जे अમને ઉપલા અધિકારીઓ એમને સહયોગ આપે। મેં બેનમાંથી આજે શીખ્યો એક સ્ટોલ પર ભારત મંત્રી તરીકે રૂઆબ જમાઈ શકતા હતા, પણ નહીં, રૂઆબ નથી જમાયો। આ બધા એમનામાંથી શીખવાનું છે। જે તાલુકા લેવલના જે અધિકારી છે કે જિલ્લા લેવલના અધિકારી એમને શીખવાનું છે। એમને રૂઆબ નથી જમાયો। એ બહેનોને ખુશ કર્યા છે અને પ્રશંસા કરી છે, હસીને વાત કરી છે। એટલે એમને એમ લાગ્યું નથી કે આ મંત્રી અમારા બોસ આવ્યું, લાગ્યું જ નથી। 16મી જાન્યુઆરીએ અમિત શાહ વડનગર પ્રવાસે। અમિત શાહ સવારે 10 વાગે વડનગર પહોંચશે। વડનગરમાં એશિયાના બીજા નંબરના સૌથી મોટા एक्सपीरियंस म्यूजियम અને સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરશે। બાદમાં પીએમ નરેન્દ્ર મોદીએ જે સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું તે પ્રેરણા સ્કૂલની મુલાકાત પણ લેશે અને બાદમાં પ્રાચીન હાટકેશ્વર મહાદેવની પૂજા કરશે। તો શાહ વડનગરની સાયન્સ કોલેજ ખાતે જાહેર સભાને પણ સંબોધશે અને બપોર બાદ ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી પણ આપશે। પદવીદાન સમારોહમાં હાજરી આપી મહેસાણા એરોડ્રામથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ જવા રવાના થશે। અને હવે વાત કરીશું ચાર પગના આતંકની। રાજ્યમાં દિવસે ને દિવસે ચાર પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે। શહેર શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે। આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત કહો એક જ સમાન છે। ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટી લીધા અને ક્યાંક કપિરાજનો આતંક છે। સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દ્વારકામાં રખડતા ઢોરનો આતંક છે। તો ગોધરામાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો છે અને જ્યારે સુરતના માંડવીમાં દીપડાની દહેશત વધતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। તો સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે। માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે। રહેણાંક વિસ્તાર પાસે દીપડાની મૂવમેન્ટથી રહીશોમાં પણ ભારે ફફડાટ છે। તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આંટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને ખેતરે જતા ડર લાગે છે। સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે। તો ગીર સોમનાથના કોડીનારને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારના ધામાના કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ। કોડીનાર શહેરને અડીને આવેલા દુદાણા ગામ નર અને માદા સિંહની સાથે બે સિંહ બાળ પણ ગામમાં ઘૂસ્યા। સિંહ પરિવારે શ્વાન પાછળ દોટ લગાવીને આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અને હવે વાત કરીશું સુરક્ષિત ઉજવણીની। તો વાલીઓ માટે ખાસ ટકોર છે કે તહેવારોમાં તમારા બાળકોનું ध्यान રાખજો। દાહોદનો એક કિસ્સો છે, તમામ વાલીઓ માટે ચેતવણી રૂપા કિસ્સો છે। 5 વર્ષનો બાળક સિસોટી ગળી ગયો। સિસોટી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ, શ્વાસ લેવામાં તકલીફ પડી। બાળકને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને સયાજી હોસ્પિટલમાં બાળકની સફળ સર્જરી કરાઈ છે। ભારે જહેમત બાદ તબીબોની ટીમે શ્વાસ નળીમાં ફસાયેલ સીટી બહાર કાઢી। ઉત્તરાયણના તહેવારોમાં સિસોટી મોટા બ્યુગલથી અવાજ કરવાનો ક્રેઝ છે અને ક્યાંક નાના બાળકો માટે આ સિસોટી જોખમરૂપ ન બની જાય તેનું ધ્યાન રાખજો। સુરતમાં પતંગના કારણે બાળકને મોત મળ્યું છે। સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે। કૃષ્ણનગરમાં 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ને ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો। બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો ને જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થયું છે।
तो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में वो तार आती है उसमें पतंग फंस गया। तो इसके डोरी हाथ में था, वो डोरी के निवर्तक वो पाँव आया उसका, वो शरीर में पूरा ब्लास्ट कर गया। મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલર વેપારીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. વિપુલ હસમુખભાઈ હિરાણી નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. ₹2.65 લાખની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે તેને ઝડપી લેવાયો છે. આરોપીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય ચાઇનીઝ દોરીના ગુનામાં પણ નામ ખુલ્યું છે. એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાંથી જામીન મળતા બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે અને બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાન પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી મામલે 2 કેસ નોંધાતા દોરી તેમજ પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. હજુ ઉત્તરાયણ પહેલા જ બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. તદુપરાંત બારડોલી પોલીસે આમ જનતાને પણ સાવચેતી રાખવાની માહિતી આપી છે. ક્યાંક ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ જે સરકાર દ્વારા પ્રતિબંધિત હોય જેનો ઉપયોગ નહીં કરવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્ટોલો તથા છૂટક જે પતંગના દોરીના વેચાણ કરતા વેપારીઓ છે એમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુક્કલનું વેચાણ કરતા હોય કોઈ તો એ પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ એવા 2 કેસો શોધી કાઢી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો આવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે અને પોતાની જિંદગી તથા અન્યોની જિંદગી જોખમાય ના એ માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. ભાવનગર નજીક બોધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે અને હાલ આ બ્રિજનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહ્યું છે. અને ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ બ્રિજના સમારકામ અંગે સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું છે કે બ્રિજ સદંતર ખખડધજ સ્થિતિમાં છે. તેને સમારકામની નહીં પરંતુ નવો જ બ્રિજ બનાવવાની જરૂર છે. વહેલી તકે નવો બ્રિજ નહીં બને તો ચોક્કસપણે ભયાનક અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. હવે તંત્ર ક્યારે બ્રિજ અંગે નોંધ લે છે અને નવા બ્રિજની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું. પૂરેપૂરો બ્રિજ એની આયુષ્ય પૂરી થઈ હોય ત્યારે આ બ્રિજને રિપેર ન કરાય, આ બ્રિજને નવો જ બનાવવો પડે અને ભવિષ્યમાં લોકોની સલામતીને ધ્યાને રાખીને આ બ્રિજને નવો બનાવે એ અત્યંત જરૂરી છે. નહીં તો આવતા દિવસોમાં જેમ ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે એમ આવતા દિવસોમાં પણ આપણે સામે ચાલીને અકસ્માતોને નોતરું આપીએ એવું 100% બનશે. ઓલરેડી પાયાથી તૂટલો હોય તો ગમે ત્યારે અકસ્માત થવાનો, ઉપર થીંગડા મારવાથી કશું થવાનું નથી, નવો બનાવવો પડે આ પરિસ્થિતિ છે. પણ તંત્ર ફક્ત એને થીંગડા મારી અને લોકોનો રોષ શાંત કરવા માંગે છે. પણ મને એવું લાગે છે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ઇકો ઝોન અંગે વિરોધ ચાલી રહ્યો છે. ઇકો ઝોન નાબૂદ થાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ત્યારે આ મુદ્દે ભારતીય કિસાન સંઘનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના કૃષિ મંત્રી તેમજ વન મંત્રીને મળ્યું હતું. કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે ઇકો ઝોનથી ખેડૂતોને કેવા ગેરફાયદા અને નુકસાની થશે તેની રજૂઆત કરી છે. પ્રતિનિધિ મંડળની રજૂઆતને લઈ અને બંને મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ઇકો ઝોન મુદ્દે કેન્દ્ર સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી છે. શ્રી રાઘવજીભાઈ પટેલ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાયેલી. ઇકો સોસાયટી ઝોન ન લાગુ પડે અને ખેડૂતો એમાં હેરાન ના થાય, ખેડૂતો ખેતી ન છોડે એ વિષય ઉપર અમે રજૂઆત કરી છે અને બંને મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા જાણે કે માથાનો દુખાવો બની ગઈ છે. યાત્રાધામ બહુચરાજી સિયાકારમાં વિકાસ પામ્યું છે. રેલવે લાઇનના કારણે મુખ્ય માર્ગના બંને છેડે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. મહેસાણા અને પાટણથી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી છે. પરંતુ જો બહુચરાજીમાં કાલરી ફાટકથી શંકલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે, જે રોડ પાક્કો બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્ય
ધારાસભ્યએ જણાવ્યું છે કે આ અંગે કલેક્ટરે નિરીક્ષણ કર્યું અને રેલ વિભાગને રોડ બનાવવા માટે સૂચન આપ્યું છે. ટૂંક સમયમાં બહુચરાજીના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. થોડુંક 200-300 મીટર જેટલો રોડ બનાવવાનો બાકી છે. વચ્ચેનો અહીંયા બની ગયો છે. આ બાજુ પણ 200-300 મીટર સંકલ્પ રોડને જોડતો રોડ બાકી છે. એ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. કલેક્ટરશ્રી ડીડીઓશ્રીએ પ્રત્યક્ષ આવી નિરીક્ષણ કરી અને રેલવે અધિકારીને સૂચના આપી છે. ભાવનગરમાં બેંક ઓફ બરોડાની મોખડાજી સર્કલ શાખામાં ખોટા નામો થકી સરકારની સબસિડીવાળી લોન મેળવી કૌભાંડ કરાયું છે. લોન મેળવી 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાની મેનેજર સહિત 28 સામે ફરિયાદ નોંધાઈ છે. ઘોઘા રોડ પોલીસ મથકે લોન લેવા માટે કરવામાં આવેલ બોગસ ડોક્યુમેન્ટ અને લોન લઈ કરવામાં આવેલ છેતરપિંડીના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. બેંકના 2 તત્કાલીન કર્મચારી અને અન્ય 2 લોકોએ મળી 24 લોકોની બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને કરોડોની લોન મંજૂર કરી છે. તો બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ જાવિયા સાથે મળી અને ફ્રોડ આચર્યું છે. એલસીબીની ટીમે તત્કાલીન બેંકના મેનેજર તેમજ ક્રેડિટ મેનેજર અને 2 એજન્ટો મળી અને કુલ 4ની ધરપકડ કરી છે. MS યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રોફેસર ધનેશ પટેલે વીસી તરીકે ચાર્જ સંભાળ્યો છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી કાયદાના ઘેરામાં છે. તો ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલ સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે. પ્રોફેસર સતીશ પાઠકે દાખલ કરી હતી પિટિશન. ડોક્ટર વિજય શ્રીવાસ્તવ સામે અવાજ ઉઠાવ્યો એટલે સતીશ પાઠકની પુત્રીને પ્રમોશન ન મળ્યું. લાયકાત હોવા છતાં અધ્યાપક તરીકે પસંદગી ન કરાઈ. ઇન્ચાર્જ વીસીએ ચાર્જ સંભાળ્યો અને ત્યારે સિનિયર ડીનની ગેરહાજરી જોવા મળી. પંચમહાલની વાત કરીએ તો ગોધરામાં 3 દિવસથી કપિરાજનો આતંક છે. તેલંગ કેમ્પસ, સાવલીવાડ, જૂની પોસ્ટ ઓફિસ તેમજ સોનીવાડ વિસ્તારમાં કપિરાજનો આતંક છે. કપિરાજે અત્યાર સુધીમાં 12થી વધુ લોકો પર હુમલો કર્યો છે. ગઈકાલે એક વ્યક્તિના પગમાં બચકા પણ ભર્યા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. કપિરાજનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. તેલંગ કેમ્પસમાં પાંજરું ગોઠવી દેવાયું છે. કપિરાજને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, પંચમહાલમાં કપિરાજનો આતંક. ચોક્કસ સંધ્યા, છેલ્લા 3 દિવસથી એક કપિરાજ ગોધરા શહેરમાં વિફર્યો હોવાની ઘટના સામે આવી છે. કપિરાજે અત્યાર સુધીમાં 12થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચાડી છે. અચાનક જ રાહદારીઓ અને વાહન ચાલકો પર કપિરાજે હુમલો કરતો હોવાથી રહીશોમાં ફફડાટ વ્યાપી છે. સાવલીવાડ સહિત ગોધરાના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેલંગ કેમ્પસમાં પણ કપિરાજે 2-3 વ્યક્તિઓને બચકા ભરતા સારવાર માટે ખસેડવા હતો. ગઈકાલે મોડી સાંજે એક વ્યક્તિ ઉપર હુમલો કરી અને પગમાં બચકા ભરવાની ઘટના આવી હતી. સાથે સાથે કપિરાજ છે તે સીસીટીવીમાં પણ બાઇકોનો પીછો કરતો એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા હાલ કપિરાજ છે તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ કપિરાજ હાલ ગાંઠતો ના હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેથી ગોધરાના શહેરીજનોમાં હાલ ફફડાટ વ્યાપે છે. જી આપનો આભાર. અદર પંચમહાલના ગોધરામાં કપિરાજનો આતંક. ગોધરાના સાવલીવાડ, તેલંગ હાઈસ્કૂલ સહિતના વિસ્તારમાં કપિરાજે આતંક મચાવતા અનેક લોકોને બચકા ભર્યા છે. મહિલા સહિતને સતત બીજા દિવસે નિશાન બનાવી છે. હુમલો કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે અને ત્યારે આજે વધુ 7 વ્યક્તિઓને અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી છે. ઈજાગ્રસ્ત અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાં કેટલાક ઈજાગ્રસ્તને ટાંકા લેવાની ફરજ પડી છે. વન વિભાગે તેલંગ હાઈસ્કૂલમાં કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું છે, પરંતુ કપિરાજ હાથ તાળી આપી રહ્યા છે. સ્થાનિકો માટે કપિરાજના હુમલાના ડરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સાવલીવાળો વિસ્તાર છે, એના અંદર વાંદરાએ બહુ આતંક મચાવ્યો છે ને બધા 11-12 જણાને કાઢ્યો છે ને કશું આ ફોરેસ્ટ વાળા બી બધા પાછળ પડ્યા છે, પણ હાથમાં આવતું નથી. માણસ ઘરમાંથી બહાર નીકળાતું નથી. નાના છોકરાને સ્કૂલ જવા માટે પ્રોબ્લેમ આવે છે ને બધી રીતે બહુ તકલીફ છે. માંગણી એને ગમે તે રીતે હોય એને જાલ નાખીને ગમે તે રીતે પકડીને એને કશું ઈલાજ કરો. એમ અહીંયા મારી સરદારનગર ખંડવાળી ગલીમાં મારી દુકાન છે સાગર લાઈનિંગ. અહીં આગાડી 2-3 દિવસથી વાંદરાઓ ઘણું હેરાન કરે છે.
અહીંયા અમારી મસ્જિદ ઉપર એક કામ ચાલતો, મજૂરને બી બચકું પડ્યું, એને પછી અમે સિવિલમાં રવાના કર્યો. પછી પાછળ હજુ રાત્રે બી 2-3 છોકરા નાના બાળકને બી બચકું પડ્યું. ગોધરા શહેરમાં સાવલીવાડ વિસ્તારમાંથી 6 થી 7 મંકી બાઇટના કેસ આવેલા છે, જેમાં આપણે ગોધરા જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ, જેમાં 2 થી 3 દર્દીઓને ટાંકા લેવાની જરૂર પડી. અન્ય દર્દીઓને આપણે ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને રજા કરાઈ છે. અમરેલી લેટરકાંડ મામલે વધુ 24 કલાક ધરણા રાખવાની પરેશ ધાનાણીની જાહેરાત છે અને સાથે જ આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીની અપીલ છે. આજે રાજકમલ ચોકમાં ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થયા છે, જ્યાં તેમણે પાયલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે 24 કલાક બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થઈ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, પરેશ ધાનાણીના ધરણા છે ને હવે અમરેલી બંધનું એલાન. બિલકુલ સંધ્યા, આ લડાઈ લાંબી ચાલે તે પ્રકારના અણસાર વર્તાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે સવારે 10:30 જે રીતે પરેશ ધાનાણીએ 24 કલાકના ધરણાની જાહેરાત કરી હતી, હવે વધુ 24 કલાક આ ધરણા લંબાવવાની તેમણે જાહેરાત કરી છે. તેની પાછળનું કારણ તેમણે દર્શાવ્યું છે કે ગત 24 કલાકના ઉપવાસ દરમિયાન સરકાર દ્વારા કોઈ શિક્ષાત્મક પગલાઓ લેવામાં નથી આવ્યા, એટલે હજુ વધુ 24 કલાક હું ઉપવાસ કરીશ. સાથે જ તેણે અમરેલીના લોકોને આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરવા માટે અમરેલી શહેર બંધ રાખવા માટેની પણ અપીલ કરી છે. પાયલ ગોટી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ તેમણે માંગ કરી અને આ સમગ્ર મામલાને વધુ વિવાદમાં નાખ્યો છે. હવે જોવાનું એ છે કે આવતા 24 કલાક દરમિયાન પરેશ ધાનાણીની રણનીતિ શું રહેશે. સંધ્યા, આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટનું જૂનું માર્કેટયાર્ડ લાલચોર ડુંગળીથી છલકાયું છે, પરંતુ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ છે. ડુંગળીનો પટ્ટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી છે. માર્કેટિંગ યાર્ડમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ છે, પરંતુ લાલ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડી અને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિ મણના મળે છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું. જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિ છે. ભાવ મળે છે 170 થી 300 રૂપિયા સુધીનો મળે. નાની ડુંગળી હોય તો 100 રૂપિયા મળે છે. ગયા વર્ષ કરતાં 25% ભાવ છે. ગયા વર્ષે 700-800 રૂપિયા વેચાતી, 1000 રૂપિયા વેચાતી, 3 મહિના પહેલાં 1000માં વેચાતી હતી. અત્યારે 250 થી 350 રૂપિયામાં વેચાય છે ડુંગળી. ખેડૂતોમાં બરબાદ થઈ જાય. ડુંગળીમાં ગયા વખત કરતાં 25% ભાવ છે. ભાવ ઓછો મળે છે. સારી ડુંગળીના અને ભાવ મળવા જોઈએ એ પ્રમાણે નથી મળતા. મહેનત પ્રમાણે, ખેડૂતની મહેનત પ્રમાણે ભાવ નથી. રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીના પાકથી ભરાઈ ગયું છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે અત્યારે હજારો બોરી ડુંગળીની આવક થઈ છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે તાલુકા હોય છે, જિલ્લા હોય છે, ત્યાંથી પણ ખેડૂતો જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડુંગળી વેચવા માટે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે. જોકે ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ પ્રમાણમાં ઓછા મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જે રીતના જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના પટ છે તે પણ અત્યારે ભરાઈ રહ્યા છે. ખાસ કરીને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો જે ડુંગળી વેચવા માટે આવતા હોય છે. જોકે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે 25% જેટલા ઓછા રૂપિયા મળતા હોવાનું પણ ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે. ડુંગળીના ભાવ છે અત્યારે કહી શકાય કે જે નીચી ડુંગળી, જે નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય છે તેમના ભાવ 100 રૂપિયાથી લઈ અને 400 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. જે ગયા વર્ષે જે છે નબળી ડુંગળી, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી એમના ભાવ પણ 125 રૂપિયા ઉપર મળતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે તેમના ભાવમાં જે મોટો ઘટાડો જે જોવા મળી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
મહેસાણાની કડી સર્વ વિદ્યાલયમાં હોરિઝોન 2025નું આયોજન કરવામાં આવ્યું. કડી અને ગાંધીનગર સર્વ વિદ્યાલય વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના 240થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 2 દિવસીય હોરિઝોનના આયોજનમાં 24 કરતા સ્ટોલના માધ્યમથી વિવિધ પ્રોજેક્ટ અને મોડલ્સ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા. હાલના આધુનિક યુગને અનુલક્ષી ઇલેક્ટ્રોનિક સાધનોના વિવિધ મોડલ્સ રજૂ કરાયા તો 4 ધામ યાત્રાના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા. 2 દિવસ ચાલનાર હોરિઝોન કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ સ્કૂલ કોલેજના 4000 કરતાં વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. વિદ્યાર્થીઓ દ્વારા એમના વિષયને આધારિત આજે અહીંયા આગળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર માર્કેટિંગ સ્કિલ, એમના કમ્પ્યુટરની આવનારી દુનિયા શું હશે તે બાબતે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્ટોલ, લગભગ 24 સ્ટોલ અહીંયા આગળ રાખવામાં આવેલા છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના દીકરા દીકરીઓ આ એક્સપોઝિશનમાં ભાગ લેશે અને શીખશે તો એમનું પણ અભિગમ વધશે. એ પોતે પણ આવા કામગીરીમાં, સ્ટાર્ટઅપમાં, ઇનોવેશનમાં જોડાવા માટે પ્રેરિત થશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.